આજની મજલિસની શરૂઆતમાં બી નરમ ગુજારિશ છે એ એલાનની સાથે જે બીજા ઉપર રહેમ કરે છે ખુદા એની ઉપર રહેમ કરે છે, જે બીજાનો ભલો ચાહે છે અલ્લાહ એનો ભલો કરે છે, જે બીજા ઉપર એહસાન કરે છે અલ્લાહ એની ઉપર એહસાન કરે છે, જે બીજાની દુઆ માટે હાથ ઊંચો કરે છે અલ્લાહ પહેલા એની દુઆ કબૂલ કરે છે। તો આપણા જે બીમારો છે, ખાસ કરીને આપણા ભાઈ ઇરશાદ ચેન્નાઈ અને જે જવાન દીકરાનો આંખનું ઓપરેશન ઇન્ડિયા ખાતે થવાનું છે, એ સિવાય આપણી જમાતોમાં બી કેટલા મોમિનીને કરામ બીમાર છે। દુઆની ગુજારિશ છે હરેકની શફાયાબી માટે આપણે 3 વખત અમયુજીબ પરીને દુઆ કરે। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ અમયુજીબુલ મુસ્તરા ઇઝા દઆહુ અમયુજીબુલ મુસ્તરા ઇઝા દઆહુ परवरदिगार बीमार करबला इमाम सज्जाद बीमार फातिमा सुगरा बाबुल हवाइज इमाम मूसा काज़िम ने मौला अबुल फज़ल अब्बास अलैहिस्सलाम ना वास्ता ने सदकाती જેટલા બી મોમિન અને મોમિના જિસ્માની અને રૂહાની બીમારીઓમાં મુબ્તલા છે, ખુસૂસન જે મોમિનીને કરામની વાસ્તે મલી અમયુજીબ પડ્યા છે, હરેકને શફાએ કુલ્લી સેહતે કામિલા અતા ફરમા યા કરીમ યા રહીમ। શફાએ કુલ્લી અને સેહતે કામિલા અતા ફરમા। બીમારોની શફાયાબી માટે મઝારાત મુકદ્દસા ઝાયરીને કરામ અઝાદારાને કરામ पर्देदार औरतों हिफाजत अमान इज्जत कामयाबी वास्ते हर एक मोमिन ने हर एक दिली उम्मीद पूरी थाय। जे भी मोमिन जे भी काई व्याधि परेशानी दुखो गमों में मुब्तला होई मसाइबे मोहम्मद वाले मोहम्मद अलैहिस्सलाम ना वास्ता ने सदका थी अल्लाह जल्दी थी ते लोकानी तकलीफों ने परेशानियों ने दूर फरमावे। आपरा मरूमीन ना दरजात ની બુલંદીની વાસ્તે જાલિમોની नाबूद जलील रुसवा तबाह बर्बाद हालात थावा वास्ते जन्नतुल बकी जन्नतुल मुअल्ला नी जल्दी थी तामीरी नी वास्ते इमाम ज़माना अलैहिस्सलाम नो ज़ुहूर जल्दी था। अमो इमाम ज़माना अलैहिस्सलाम ना साचा अंसारों में शामिल થઈ શકે। खासो खास मजलिस हुसैन अलैहिस्सलाम नी रूहानी अने बातनी बरकते जेमा कामयाबी नी चावी छे के जे हर एक ने नसीब નથી થાતી, खुश नसीबों ने नसीब થાય છે। એની હુસૂલી માટે બધાય મોમિનીને કરામ સાથે મળી ખુલૂસે દિલની સાથે અઝમતે મોહમ્મદ વાલે મોહમ્મદ મઝલૂમીએ મોહમ્મદ વાલે મોહમ્મદ अलैहिस्सलाम ઉપર 3 વખત બાવાઝે બુલંદ સલાવત અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وآل محمد لا حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين يوم ذكره
شرف للذاكرين يا من شكره فوز للشاكرين يا من طاعته نجاة للمطيعين صل على محمد وآله الطيبين الطاهرين اللهم صل على محمد وآل محمد ولعنة الله على أعدائهم أجمعين صلى الله عليك يا مولاي يا أبا عبد الله صلى الله عليك يا ابن رسول الله روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء. मोमिनीन कराम सलामुन अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू वालेकुम अस्सलाम व रहमतुल्लाहि व बरकातुहू रब्बि इश्रह लि सदरी व यस्सिर लि अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली अम्मा बाद फ़क़द क़ाल अल्लाहु सुब्हानहू तबारका व तआला في كتابه المجيد وفرقانه الحميد بسم الله الرحمن الرحيم إن رحمة الله قريب من المحسنين صلوات بر محمد وآل محمد اللهم صل على محمد وآل محمد اللهم صل على محمد وآل محمد. એનાથી બેહતરીન સોલ્યુશન ખબર છે શું છે જે હું આપવી કે નથી કરવા માંગતો. જ્યારે જોઈશ કે મજલિસમાં સલવાત આસ્તે પરાવે છે, મજલિસ 1 કલાક 1.5 કલાક સેતા હું દે સીધે અડધી કલાક સાંભળું છે કે 1.5 કલાક એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. اللهم صل على محمد وآل محمد. અલ્લાહના આ ઉસૂલ ઉપર આપણે સાથે મળી વિચારણા કરી રહ્યા છે. અલ્લાહ તાલા ઇરશાદ ફરમાવી રહ્યો છે, બેશક એમાં કોઈ શંકાની વાત નથી. અલ્લાહની રહેમત એ લોકો ઉપર નાઝિલ થાય છે. અલ્લાહની રહેમત એ લોકોના કરીબ છે જેઓ લોકો ખુલૂસની સાથે ઈમાનના દાયરામાં એહસાન કરવા વાળા છે, નેકી કરવા વાળા છે, ભલાઈ કરવા વાળા છે, પોતા ઉપર भी एहसान करे અને અલ્લાહની મખલૂક ઉપર भी એહસાન કરે. અઝીઝાને મોહતરમ ગઈકાલની મજલિસ આ મંઝિલ સુધી પહોંચી હતી કે અલ્લાહની રહેમત ફક્ત માંગવાથી નથી મળવાની. આપણે માંગતા રહે અલ્લાહ રહેમ કર, એ અલ્લાહ તારી રહેમત અમોને અતા કર. એની મિસાલ એવી છે, એ અલ્લાહ તું મને રોજી અતા ફરમા. અલ્લાહ કહેશે તને રોજી ખપે કે રોજી ખપે, બંને વસ્તુ તને દેવા માટે તૈયાર છું, પણ એના માટે તને મહેનત અને કોશિશ કરવું પડશે. એ અલ્લાહ તમારી રિસ્કની અંદર બરકત અતા ફરમા. આપવા માટે તૈયાર છું, પણ તને એવા કામ કરવા પડશે જેનાથી બરકતો નાઝિલ થાય. એ અલ્લાહ મને શફા અતા ફરમા. કબૂલ છે હું ખુદા તને શફા દેવા માટે તૈયાર છું, પણ તને એવા કામ કરવું પડશે જેના થકી તને શફા મળી જાય. એવો કામ ના કરો જેના થકી જે છે બીમારી વધી જાય, હરગીઝ નહીં. તો અલ્લાહની રહેમત કેવા લોકો ઉપર નાઝિલ થાય છે. એક વાત મેં ગઈકાલે બયાન કર્યો હતો, જેવો લોકો અલ્લાહની કમજોર મખલૂક ઉપર રહેમ કરે છે. એ જ વાતને હું બદલાવીને પેશ કર્યો હતો. દુખી દિલની દુઆ લ્યો. ઇન્સાન શું, જાનવરોની બી દુઆને તમે હાસિલ કરો. એક સવાલનો જવાબ દેવા માટે આટલો જે છે ને ખુલાસો વધારી દઉં. ગઈકાલે જે મેં કૂતરાનો વાક્યો બયાન કર્યો, વાત ફક્ત એ નથી, એવા વાક્યા તારીખની અંદર ભરેલા છે મારા ભાઈ. અરે આ જાનવરો થકી ઘણી વખતે આપણે અઝાબથી બી બચી જાય છે.
ભાઈ જનાબે સુલેમાન પૈગંબરનો વાક્યો તમે તો સાંભળી લીધા હશો ઓલમાની જબાનેથી, કે જનાબે સુલેમાન પૈગંબરના જમાનાની અંદર દુકાળ આવી ગયો તો, વરસાદ નતો પડતો, ભૂખમરો હતો. આખી કોમ આવે છે, યા નબી અલ્લાહ દુઆ કરી આપો વરસાદ પડે. જનાબે સુલેમાન પૈગંબર કહે કાલે આપણે બધાય ભેગા થઈ અને મેદાનની અંદર જાશું. અને જ્યારે જવાનો વખત થયો, જનાબે સુલેમાન પૈગંબર દુઆ કરવા ના ગયા. ધેની તૂર એ કે નહીં, ચાલો આપણને દુઆ કરવાની જરૂર નથી. યા નબી અલ્લાહ શા માટે? તો કહે કે મેં જોયું એક લંગરી કીડી, જે લંગરી કીડી જે હતી ને એ જમીન ઉપર પોતાના પાઉં ફેલાવી હાથ બલંદ કરીને અલ્લાહ એના રીત પ્રમાણે અલ્લાહની બારગાહમાં મુનાજાત કરે છે, પરવરદિગાર ગુનાહ આ બંધાઓ તારા ઇન્સાનો લોકા કર્યા છે, એ લોકોની સજા અમોને તું ના અતા ફરમા. બારિશ નાઝિલ કર, અનાજ ઉગે, અમોને બી અમારો રિસ્ક મળે. જનાબે સુલેમાન પૈગંબર કહે છે આ કીડીની દુઆથી બારિશ વરસાદ પડવાની છે, તમને બીજા કોઈની દુઆની જરૂર નથી. શા માટે આ એક્ઝામ્પલ દેવા માંગુ છું? આજે બી તમે જોઈ લો, ખાસ કરીને જવાનો જે લોકો સ્કૂલમાં જઈ રહ્યા છે, આજે તમને ખબર છે કે આપણે ઇમિલિએ કરવા માટે ખોટી તોહમતો લગાડવામાં આવે છે. એની અંદર એક તોહમત એ પણ છે, ઇસ્લામ એવો દીન છે જેમાં દયા નામની કોઈ ચીજ નથી. એ લોકો જાનવરોની બી જે છે ને એને ઇજ્જત નથી આપતા, કૂતરાથી નફરત કરી રહ્યા છે, હાલાકે એ અલ્લાહની મખલૂક છે. તો એવા ટાઈમે આવા એક્ઝામ્પલ જે છે ને એ સમજાવવા માટે કામ આવે કે આ જાનવરોને અમો લોકો જે છે ખુદાની મખલૂક જાણીએ છે, ખુદાની મખલૂક માનીએ છે, એ લોકોની બી દુઆ હાસિલ કરવાની અમે કોશિશ કરે છે. અમે કોઈ દિવસ જાનવરો પર જુલ્મ નથી કરતા. આ કૂતરાથી આપણે દૂર રહે છે, નફરતના કારણે નહીં, દુશ્મનીના કારણે નહીં, ભાઈ અમારા અહેકામ પ્રમાણે એની થૂક નજીસ છે, એના માટે આપણે જે છે એનાથી દૂર રહે છે, આપણી ઇબાદતોની અંદર તકલીફ ના પડે. પણ એનો બી એક હક છે જે ઇસ્લામ રાખ્યો છે. રસૂલુલ્લાહની તમે હદીસ પેશ કરી શકો છો. રસૂલુલ્લાહે ફરમાવ્યું એક બાઈ માણસને ફક્ત એ કારણે જહન્નમમાં દાખલ કરવામાં આવશે કે એક બિલાડી આયશા એને જે છે રૂમમાં બંધ કરી લોક કરી નાખી અને એને ખાવાનું ના દીધી. એ ભૂખના કારણે બિલાડી મરી ગઈ. રસૂલુલ્લાહ ફરમાવે છે કયામતના દિવસે ભલે ને જેટલી નમાઝો પડી લે, જે બી કરી લે, એ બાઈ માણસને જહન્નમમાં જવું પડશે. આવી મિસાલો ખાસ યાદ રાખવાની છે, સમજવાની છે, તાકે વખત આવવામાં આપણે પરકોમને જે છે ને સહી જવાબ બી દઈ શકે અને આપણો ઈમાન જે બગાડવાની કોશિશ કરવામાં આવે છે એને આપણે ખરો ઇસ્લામનો ઈમાન પેશ કરી શકે. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. બસ આપણને એ કોશિશ કરવાની છે કે જે બિલકુલ હું ટૂંકની અંદર જઈ રહ્યો છું અને એવા અલ્ફાઝ, એવા બોલવાની કોશિશ કરું છું જે આસાનીથી સમજમાં આવી જાય, આ જે આપણી ભાષામાં બોલવામાં આવે છે. આ કોશિશ કરો દુનિયાની અંદર તમારો હાથ હંમેશા ઊંચો રહે, તમારો હાથ બીજા ઉપર રહે. તમને ખબર છે એની ઇજ્જત શું છે? હાથ ઉપર રહેવાનો મતલબ કે તમે એહસાન કરવા વાળા છો, તમે મદદ કરવા વાળા છો. rendre service à quelqu'un, qui qu'elle soit, કોઈ બી માણસ હોય એને સર્વિસ rendre કરવું. તમને ખબર છે આ કામ ઇસ્લામની નજરની અંદર કેટલો મહાન કામ છે, કેટલો બુઝુર્ગ કામ છે. ખાસ કરીને મદદ કરવું, કમજોરીની મદદ કરવું. અને એ પણ પૈસા. તમને ખબર છે આ દુનિયાની મોટીમાં મોટી કમજોરી પૈસા છે. જે કહે છે ને મૌલા અલી अलैहिस्सलाम नेजुल बलागा में, पैसा हो तो परदेश भी देश, पैसा न हो तो देश भी परदेश. તમારી પાસે પૈસા હશે ને તમારા સગા બી તમારી ઇજ્જત કરશે, પર બીજા ગેર બી આવી અને તમારી સાથે રિશ્તા જોડશે. અરે આ તો મારો સગો થઈ રહ્યો છે. કેવી રીતે સગો થાય છે? એની સાલીનો, માસાનો, કાકાનો, ભાંજાનો ને આવી રીતે અમારો રિશ્તો પકડાય છે. અને જો તમારી પાસે પૈસા નથી, સગી ઔલાદ બી તમને જોઈને કહે છે કિનાથી અચીવ્યો, જરૂર કી નકી મંગદો. એટલે પૈસા જે છે ને, જે આ ખાસ કરીને આખરી જમાનાની અંદર મુસલમાનોમાં બુત પરસ્તી શરૂ થશે.
હા, મુસલમાન ભૂતોની પૂજા કરવાના છે. યા નબી અલ્લાહ, કેવી રીતે ભૂતોની પૂજા કરશે? તો કે એ લોકોની ભૂત ઓલો મૂર્તિ નહીં હોય, એ લોકોના ભૂત જે છે ને પૈસા હશે. જે કામ કરશે પૈસાના કારણે કરશે. દોસ્તી રાખવું છે તો પૈસા માટે, રિલેશન રાખવું છે તો પૈસા માટે, દુશ્મની બી કરવું છે તો પૈસા માટે. જે બી હોય, જે મકામ ખુદાનો છે ને એ મકામ પૈસાને દેવામાં આવશે. તો પૈસા કમાવો. અને આખરી જમાનાની અંદર ખાસ કરીને જવાનો, તમે ધ્યાન રાખજો, તમે જેટલો બી પૈસો કમાશો ઓછો છે, કારણ કે દિવસે દિવસે બરકતો ઓછી થશે. તમે આ બુઝુર્ગોને પૂછી દો, આ બુઝુર્ગો મને સાથ દેશે. આ અગાઉનો જમાનો એ હતો, બહુ અગાઉ નહીં, અમારા જમાનાની અંદર તમારી પાસે 100 SFA હોય ને, disons que même si vous avez 100 euros, આજની ભાષામાં બોલે, આખો કાર્ટન સામાનથી ભરાઈ જતો અને એની અંદર 50 euros બચી જતા હતા. આજે એ કાર્ટન ભરવા માટે 1500 euros બી પૂરા નથી થતા. બરકતો ખતમ થઈ ગઈ. તો તમારી સાથે એમ જ થવાનું છે. એમ નહીં સમજતા મારા બેંક એકાઉન્ટની અંદર આટલા બધા છે, કાંઈ નથી. દિવસે દિવસે જે છે ને આ જે છે મોંઘવારી વધતી જશે. કમાવો પૈસા, બસ હલાલ તરીકેથી હોય. અને ચાહો છો એ વધે, ચાહો છો એની અંદર બરકત આવે, ચાહો છો એ પૈસા જે છે ને તમારી ઔલાદોને બી કામ આવે, તો હુકુક અદા કરો. ફક્ત ખુમ્સનો હુકુક નહીં, સિલે રહેમીનો બી હુકુક અદા કરો. મદદ કરો. આજે તમે પરકોમની જોવા જાઓ, કોઈ બી માણસ જેટલો બી નાસ્તિક હશે, બેઈમાન હશે, કમીનો હશે, જેવું બી હશે, પણ જો એના હાથ ખુલ્લા હશે ને, એ ગરીબોની મદદ કરતો હશે, સખી બિરાદર હશે ને, તમે જોજો એના ઘરની અંદર માલ, મિલકિયત, આરામ, સુકૂન, હર ચીજની અંદર વધારો થશે. અને એક માણસ પછીથી જે છે એ નમાઝી હશે, નેક હશે, પરેશગાર હશે, પણ જો એ પોતાના હાથોને ગલાથી બાંધીને રાખો કંજૂસ હશે ને, તો એની જિંદગીની અંદર તમને બરકત નહીં મળે. આ જે છે ને દેવાથી વધે છે. બરકત દેવાથી, પૈસા દેવાથી પોતાના પૈસા વધે છે. માન દેવાથી પોતાનું માન વધે છે. સુકૂન દેવાથી પોતાનું સુકૂન વધે છે. તમે જો દેશો તો અલ્લાહ તમને વધારે અતા કરશે. તમને ખબર છે તમારું માન અને મર્તબો દુનિયાની આખિરતમાં શું થશે? સાંભળશો? ઉસૂલે કાફીની હદીસનો ખુલાસો બયાન કરું છું. એક હદીસ અલગથી નહીં, ના, જલ્દીથી હું ખતમ કરી શકું કે અલ્લાહ માસૂમીન અલૈહિસ્સલામનો ફરમાન છે કે અલ્લાહ તાલા એની મખલૂકને પેદા કર્યો છે કે જે એના બંદાઓ એની મખલૂકને રોંદરે સર્વિસ કરવા વાળા હોય છે, મદદ કરવા વાળા હોય છે, દેવા વાળા હોય છે, ઇજ્જતદાર હોય છે. જો આપણામાં એ આદત છે તો આપણને શું કરવું જોઈએ? પહેલી વસ્તુ ફખર નથી કરવાનું, બોલ બોલ તામ તામ નહીં. પહેલી વસ્તુ શુક્ર ખુદા, અલ્હમ્દુલિલ્લાહ પરવરદિગાર, તું મને તૌફીક આપ્યો, મોકો આપ્યો, હાલાત આપ્યો, ત્યારે હું આ નેકી કરી શકું છું. જો તું મને તૌફીક ના આપત, આ શરફ ને ઇજ્જત મને ના મળત. તું મને મોકો ના આપત, બીજા કોઈને મોકો મળી જાત. તું મને હાલાત ના આપત, મારા ખિસ્સામાં ના હત, તો હું બીજાને શું આપત? જે છે ઈ તારો. અલ્લાહુમ્મા મા બિના મિન નિઅમતિન ફમિનકા, જે બી નિયમતો છે તારા તરફથી છે. તારો શુક્ર છે ખુદાવંદે આલમ. અને એની સાથે સાથે બીજી દુઆ કરો. આપણે શાક તો નાખશો. આ બે દુઆ કરું. પહેલા તો શુક્ર ખુદા અને બીજી માફીની દુઆ. પરવરદિગાર, મારી આ નેકીને તું કબૂલ કર. એની અંદર કાંઈ ખામી રહી ગઈ છે, ખોટ રહી ગઈ છે, કાંઈ દાગો રહી ગયો છે, ખુદાવંદે એને તું માફ કરી દે ને. હું ગુનેગાર ઇન્સાન છું, ગાફિલ ઇન્સાન છું. પરવરદિગાર, મને તૌફીક દે ને, આવતી વખતે એનાથી વધારે બહેતર તરીકેથી હું અમલ કરું. જો આ ફોર્મ્યુલા ઉપર અમલ કર્યા, તમને ખબર છે કયામતના દિવસે તમને શું માન મળશે, શું ઇજ્જત મળશે? આવા માણસો જે પોતાના હાથ ઉપર રાખે છે, એહસાન કરે છે મખલૂકે ખુદા ઉપર, તમને ખબર છે કયામતના દિવસે એ લોકોનો શું માન, મર્તબો અને ઇજ્જત છે? નહીં, હું રિવાયતોની અંદર નહીં દાખલ થાઉં.
કારણ કે રિવાયતોની અંદર જાય સવાલો ઉભા રહેશે, સહી છે કે નથી, મોતબર છે કે નથી, આ કેમ કરતા આમ બની જાય, એના કરતા એ બધાય વાતોથી નીકળી એક જ હવાલો સવાલની સાથે, શહીદે મહેરાબ આયતોલ્લાહ દસ્તે ગૈબ, ખુદાવંદે આલમ એને જન્નતમાં આલી દરજો અતા ફરમાવે, જેને ઇમામ ખુમૈની મુઅલ્લિમે અખલાક કહેતા હતા. શહીદે મહેરાબ આયતુલ્લાહ દસ્તે ગૈબ લખી રહ્યા છે. જે માણસની હાલત આદત હોય છે ને હાથ ઉપર રાખવાની દુનિયાની અંદર, કયામતના દિવસે અલ્લાહ તાલા એના હાથને પકડી ઉપર રાખશે. નો હું જ નહીં, ફક્ત દુનિયામાં નહીં, આખિરતમાં હું ખુદા તારો હાથ ઉપર રાખીશ. કેવી રીતે સમજાવવા માટે છે. ફોર એક્ઝામ્પલ, સેમ્પલની અંદર રહેતો હતો ને, અહીંયા રહીને તારો હાથ ઊંચો કરતો હતો ને, હવે જે સેમ્પલ વાળા અઝાબમાં મુક્તેલા છે ને, જા તું એ લોકોની શફાઅત કર. દુનિયામાં તું એ લોકો ઉપર એહસાન કરતો હતો, ઠીક, આખિરતમાં બી જા. એ લોકોને ખબર પડે કે અલ્લાહની નજરમાં મોહસિનીન, એહસાન કરવા વાળાનો, નેકી કરવા વાળા, ભલાઈ કરવા વાળાનો શું માન અને મર્તબો છે. અલ્લાહ ઇજ્જત અતા કરશે. તો તમે કયામતના દિવસે ઇમાનશીને હઝરત આદમ થી લઈ છેલ્લા ઇન્સાન બધાય તમને જોઈ રહ્યા છે. અલ્લાહ તાલા તરફથી આવાજ આવે છે, Monsieur, s'il vous plaît, venez ici. અને બધા જોવે છે. અલ્લાહને બોલાવ્યો છે, જા શફાઅત કર આ લોકોની, જે લોકોની તું મદદ કરતો હતો. વિચાર તો કરો, કેટલો માન, કેટલો મર્તબો. આ બધું સાંભળવા પછી બી જો આપણે ઈમાન હાસિલ ના કરે તો પછી મને કહો, આપણા જેવો બદનસીબ કોણ છે? બદનસીબ ના બને, તોફીક માંગે અલ્લાહ પાસે, એવા સારા હાલાત માંગે, એવો સારો દિલ માંગે કે દુનિયામાં બી મારો હાથ ઊંચો રહે અને આખિરતમાં બી મારો હાથ ઊંચો રહે. એક દરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. બીજો ને છેલ્લો મેસેજ, એક ચીજ પર ધ્યાન રાખવાનું છે કે હર કામ કરવાનો એક ઉસૂલ છે, એક કાયદો અને કાનૂન છે. એ પ્રમાણે જો કામ કરશું ને તો પછી આપણને 100% ફાયદો મળવાનો છે. પણ જો એ ઉસૂલને આપણે માન નથી દીધા, નજરઅંદાજ કરી દીધા, ભૂલાઈ ગયા છે, તો પછી ફાયદો મળશે. અલ્લાહ કોઈ બી દિવસે નેકીને બરબાદ થવા નથી દેતો. ના, ફાયદો મળશે, પણ જેટલો મળવું જોઈએ નહીં મળે. એની મિસાલ હું અક્સર મિંબર ઉપર દેતો રહેતો હું છું. અલ્લાહ દેવા માંગે છે 2 મિલિયન ધેરો, લે તને 2 મિલિયન એરો, અને મારા જેવો માણસ 2 મિલિયન એરો લઈ અલ્હમ્દુલિલ્લાહ કે મિલી ગયો. મારો એક્ઝામ્પલ કેવો લાગ્યો? તમે કહેશો આ માણસ કેવો છે? કાંઈ સમજદારી નથી. અલ્લાહ 2 મિલિયન આપે છે, એ 1 મિલિયન વિસા આમ જ મૂકી દીધો. 1 મિલિયન 900 મિલે કોમ ટક 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 બધું મૂકી દીધો અને 2 મિલ એરો લઈને ખુદાનો શુકર કરે છે. કેવો બદનસીબી કહેવાય. તો એવી જ રીતે આ ફઝીલતો બી, આખિરત, આ મકામ બી ઉસૂલ પ્રમાણે કરે. ઉસૂલ શું છે? ધર્મ હંમેશા ઘરથી શરૂ થાય છે. હા, ધર્મ, મઝહબ હંમેશા ઘરથી શરૂ થાય છે અને પોતાથી શરૂ થાય છે. આપણી એક મોટી ભૂલ છે, આપણે બીજાને સુધારવું છે. બીજા ઈ નતો કરે, હું ઈ નતો કરે, આ તો છે જ આવો. મારા ભાઈ એને મૂકી દે ને, એને મૂકી દે ને, એ એની કબરની અંદર જશે. તું તારો જો ના, તું તારો જો. અરે 2 કબરમાં ના દરમિયાન અલ્લાહ તને દુનિયામાં રાખ્યો છે. 2 કબર દુનિયામાં બી આવ્યા, કબરના જરિયાથી આવ્યા છે, કબરના વસીલાથી. અને જાસુ બી તો કબરના વસીલાથી જવાના છે આખિરત. કેવી રીતે? તમે બી વિચાર કરતા છો આ ક્યાંની વાત લઈ આવ્યો ભાઈ? પહેલી કબરનું નામ શું છે? માનો પેટ. માશાઅલ્લાહ. મને કયો, માનો પેટ અને કબરમાં શું ફરક છે? અહીંયા એકલા અંદર છે ઇન્સાન, હા, સાવ એકલા. અને જ્યારે ઓલી કબરની અંદર જાય છે ત્યારે એકલો જાય છે. આ 2 કબરની વચમાં અલ્લાહ અમને વિચાર કરવાનો મોકો આપ્યો છે. વિચાર કર ઇન્સાન, જ્યારે પેલી કબરથી નીકળ્યો ને, હું ખુદા તને ત્યાંથી કાઢ્યો હતો, તો એના માટે તું પાક હતો, સાફ હતો, માસૂમ હતો, તારામાં કોઈ, તું ખાલી હાથ આવ્યો હતો. પણ જ્યારે ઇન્સાન જાય છે ને બીજી કબરની અંદર, ત્યારે ખાલી હાથ નથી જતો.
आश्चर्य, je ne suis pas d'accord. આ વાત હું કબૂલ નથી કરતો. सिकंदर क्या लेकर आया, क्या लेकर गया, खाली हाथ आया, खाली हाथ गया. झूठ. आया था खाली हाथ, गया खाली हाथ नहीं. આવ્યો તો ખાલી હાથ, પણ જ્યારે ગયો તો એના નામે આ માલ સાથે લઈને ગયો છે. બસ અલ્લાહ મને ખાલી હાથ મોકલ્યો છે કે તું પોતે જા, દેસીદે કર તને કઈ વસ્તુ લઈને કબરની અંદર લાવવાનું છે. તો એના માટે આ વસ્તુ, આ ફિલોસોફી, આ શૈતાની વસ્તુઓને દૂર કાઢી લે. આ માણસ છે જ આવો, તમે આમ નથી કરતા, આ છે જ આવો, એ બધું મૂકી દો ના મારા ભાઈ. એ સામે વાળો જેવો છે એ એની કબર જાણે, હું મારો કબર અને મારો જવાબ. હું તાલીમે આલે મોહમ્મદ અલૈહિસ્સલામ ઉપર અમલ કર્યો કે ના કર્યો એની યાદી કરો. તો ટૂંકની અંદર બસ આટલો જ હવે વાતને મુકમ્મલ કરતા જાય કે તમે લોકો ધર્મ ક્યાં શરૂ થાય છે? ઘરમાંથી શરૂ થાય છે. પહેલા પોતાને ઇન્સાનને પોતાને સુધાર નેક બનવું પડશે, પછી બીજાને કોશિશ કરવાની છે. બીજો બને ના બને એ એક અલગ મસલો છે, એમાં દાખલ નથી થતો. મસાઇલને મસાઇલની હેસિયતથી આપણે સાંભળીએ અને સમજીએ. એમાં બી કાંઈ સમજમાં ના આવ્યો હોય તો સિલબુકલે મજલિસ પછી મને જ સવાલ કરજો, એનો જવાબ હું આપી દઉં. જોને હવે જો આપણે હટી ગયા આ ઉસૂલ ઉપરથી અને બીજા ઉસૂલ ઉપર અમલ કર્યા, જે હું તમને નથી કહેતો કે બોલવાના હતા 2 મિલિયન અને આપણે 2000 લઈને ચાલ્યા ગયા. આવો एक दुरूद पढ़िए मोहम्मद वाल मोहम्मद पर. ઘણી વખતે આપણી ફરિયાદ હોય છે, મૌલાના સાહેબ મજલિસ સાંભળવા પછી આટલી મહેનત કર્યો, કોશિશ કર્યો અને દુઆ બી માંગ્યો તો બી રેસીલતા જેવું નીકળવું જોઈએ નથી નીકળતો. કેમ નથી? ઘણા માણસો હિંમત હારી જાય છે. 7 દિવસ તો ફાઇન નમાઝ પહેરો, ખુશુ ધ્યાનની સાથે, પણ પછી 8મા દિવસે જરાક વિચાર આવી ગયા, એ મારો કામ નથી, મૂકી દીધા. હાલાકે જોવો શા માટે એમ થયો, કારણ વિચાર કરવાની કોશિશ કરો તમે. જેવી રીતે આયતુલ્લાહ તકી બેજત ફરમાવે છે, એક આરિફે કામિલ એને જે છે ને જ્યારે નમાઝ પઢવાની અંદર ધ્યાન અહીંયા હું ચાલ્યો છે ને કોન્સન્ટ્રેશનમાં, તરત જ બેસીને પહેલો વિચાર શું કરતા હતા? આજે હું ખાવાનું શું ખાધો છું, આજે હું શું ખાધો જેના થકી મારો ધ્યાન નમાઝમાં નથી જતો. ભલે મુબાહ હશે પણ કોઈક એવો છે હલાલ ખાવાનું બી જો વધારે ખવાઈ ગયો તો એની અંદર બી આવો અસર આવી જાય છે. તો હંમેશા જાણવાની કોશિશ કરો. આવો આજે એક હકની બારામાં કે જે કામયાબીની ચાવી છે, આયતુલ્લાહ તકી બેહજત એના બારામાં છે. એક ઇસ્ફહાનનો તાલિબે ઇલ્મ, ઇસ્ફહાન તમને ખબર છે ઈરાનનો એક પ્રોવિન્સ છે, અહીંયાનો એક તાલિબે ઇલ્મ, એક મૌલાના, આયતુલ્લાહ તકી બેહજતને ને બીજા ઓરોફાને જોઈ અને કોશિશ કરતો હતો કે મને બી આના જેવો મેયર બનવું છે. અને એને શરૂ કર્યા કઈ ચીજનો? શરૂ કર્યા ખુદ સાઝી. આ અમુક બોલ છે જે મજલિસમાં બોલાય છે, એનું ટ્રાડિક્શન યાદ રાખવું જોઈએ. ખુદ સાઝી એટલે કેને કહેવાય? તમે આ બોલ ઓલોમાંથી મિંબર ઉપર સાંભળતા રહ્યો છો. ખુદ સાઝી એટલે કોશિશ કરું હું બહેતરમાં બહેતર બની જાઉં. મારા કિરદાર, મારા અખલાક, મારી સોચ, મારી ફિકર, મારી નિયત, મારો ઈરાદો, મારા નફ્સની ખ્વાહિશો બધાની અંદર હું તોપ તે તોપ બની જાઉં. જો ને એને réformer soi-même, c'est réformer soi-même. Essayer d'être le meilleur. એને કહેવાય છે ખુદ સાઝી. તો એક એ જે મૌલાના હતા તાલિબે ઇલ્મ, એ કોશિશ કર્યા હું બી જે છે ને મારા નફ્સને બહેતરથી બહેતર બનાવું, મને બી આ કરામતો મળે જે બીજાને મેળવી છે. એ લોકો બી તો માસૂમ નથી ને, એ લોકોને મેળવી તો મને કેમ ના મળી શકે? એ જે છે મશહદે મુકદ્દસા ચાલ્યા ગયા, 8 મહિના મશહદની અંદર રહ્યા. વિચાર કરો, એક માણસ મશહદ જઈ રહ્યો છે, 8 મહિના રહે છે, ઇમામે રઝા અલૈહિસ્સલામનો તવસ્સુલ ઇખ્તિયાર કરે છે, તો બી ખાસ કાંઈ ફરક નથી દેખાતો. ક્યાં ફરક નથી દેખાતો? મતલબ આપણને સમજમાં કઈ ચીજ આવે છે? હું ધીરે ધીરે જઈ રહ્યો છું કે જિંદગીમાં કયો કાંટો નરે છે એને સમજવાની કોશિશ કરે.
दुआ करे, खुदावंदा મને સમજાવો મારી જિંદગીમાં એ કયો કાંટો છે જે મને દુનિયામાં બી નડે છે, સકરાતા વખતે નડી શકે છે, બરઝખમાં નડી શકે છે, કયામતના નડી શકે છે. પરવરદિગાર મને એ કાંટાની મારિફત અતા ફરમા, મને સમજાવો એ કયો કાંટો છે. તો ત્યાર પછી કે બધી કોશિશ કર્યો. નો સાને બાપા, તમે 1 વર્ષ સુધી 8 મહિના તો મશદમાં રહ્યો, એની પહેલા ઇસ્ફિહાનમાં કેટલા મહિના રહ્યો? તો એ કે નો થ્રો છે થ્રો નો મેં ફપા સે દેકુરાશે. જે હારી ગયો એ મરી ગયો, જે નથી હાર્યો ને એ મરીને બી જીવતો થઈ જાય છે. આવો આપણે અહીંયા જોઈએ. એ એક ફેરે આવ્યો એનો આયતુલ્લા તકી બેજતની ખિદમતમાં. એ કે આજે હું આગાને સવાલ કરીશ. એ વિચાર કર્યો હતો આજે આયતુલ્લા તકી બેજત મને એનો સોલ્યુશન બતાવશે. એ કહે છે કે હજી તો હું આયતુલ્લા તકી બેજત પાસે બેઠો છું અને આગા પોતે મારી તરફ જોયા, ઉઠી મારી તરફ આવ્યા અને મને આસ્તા સે કહે છે આવી રીતે મેથોડ શાખો છે. આવી રીતે પોતાનો રેફોર્મ નથી કરવા, ખુદ સાજી આવી રીતે ના કરાવે. તો આવી રીતે કરીશ તને કાંઈ નહીં મળે, ખાલી હાથ રહીશ. તો આલા શું કરું? તો કે તું પાછો ઇસ્ફિહાન જા, તારી માને રાજી કર. આટલો જ કહીને ચાલ્યા ગયા. આ અહીંયા બેઠા છે આલિમે દીન, વિચાર કરી રહ્યા છે. હું તો કાંઈ સવાલ બી નથી કર્યો, હું આ માણસને કાંઈ સવાલ નથી કર્યો. એને કેમ ખબર પડી કે અસલ વાત આ છે? અને બસ હું બિલકુલ ટૂંકની અંદર 2 બોલની અંદર આની અંદર આપણે બ્લોકે ના થાય, મારો ટાઈમ ખતમ થઈ રહ્યો છે. તો એ કહે છે પછી હું પાછો ચાલ્યો ગયો. મને યાદ આવ્યો, હા મારી માં એ વાત ઉપર દુઃખી હતી કે હું એને મૂકીને જઈ રહ્યો છું. એની તમન્ના એ હતી કે અહીંયા હું રહું. તરત જ જે છે પાછો ગયો અને આલિમે દીન ત્યાં જાય અને માને રાજી કર્યો, ખિદમતો કર્યો. જે આટલા આખા વર્ષની અંદર મહેનત કરવાથી ના મળ્યો ને એ અહીંયા માની ખિદમત કરવામાં મળી ગયો. તમે જોયા મા બાપની દુઆ. હંમેશા હું કહું છું કે મા બાપ એની દુઆ લ્યો, પહેલી ચાવી એ છે. જો મા બાપની દુઆ લીધા તો તમારી દુનિયા અને આખિરત, તમારી રૂહાનિયત અને તમારા શરીર ઉપર કેટલો ગહેરો અસર થઈ શકે છે. નહીં આવો પહેલા આપણે દુનિયાના રીતે, કારણ કે એ વધારે આપણા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. ભલે આખિરત છે પણ દુનિયા કાશ છે, તો આપણે પહેલા કાશની અંદર દાખલ થઈ જાય. હા, મૌલા અલી અલૈહિસ્સલામ, અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. એક માણસ આવે છે, આવીને કહે છે યા અલી, મારી રોજીમાં તંગી છે, ગરીબાઈ ચાલે છે, હું મહેનત કરું છું, કોશિશ કરું છું, પણ યા અલી મારી રોજીમાં વધારો નથી થતો, હું તંગીમાં છું, પરેશાન હાલ છું. ઇમામ અલી અલૈહિસ્સલામ એને 5 થી 6 થી 7 સવાલ કરે છે. બાકી બધી વસ્તુ મૂકી રહું છું, હું ફક્ત 2 વસ્તુ રાખવા માંગુ છું. એની અંદર એક સવાલ ઇમામ અલી અલૈહિસ્સલામ એને કહે છે કે એમ તો નથી કે તારાથી કોઈ બુઝુર્ગ માણસ છે, મોટી ઉંમરનો માણસ છે, એ જ્યારે રસ્તામાં ચાલી રહ્યો હોય ને તો તું એનો માન નથી રાખતો, રેસ્પેક્ટ નથી રાખતો, એની આગળ ચાલે છે. આ સામેથી વિચાર કર્યો તો કે ના યા અલી, હું બુઝુર્ગોનો રેસ્પેક્ટ રાખું છું, મોટી ઉંમરના માણસોનો જે છે ને હું માન રાખું છું. શું ખબર પડી આપણને? ઇસ્લામની અંદર બુઢા થવાની થિંકિંગ અને વિચારના છે જ નહીં. ઇસ્લામમાં કોઈ બુઢો નથી. બુઢો તો અબુ જહેલ હોય છે, બુઢાઓ તો આલોકા હોય છે. ઇસ્લામમાં કોઈ બુઢો નથી. ઇસ્લામની અંદર એક મોમિન બુઝુર્ગ છે, બુઝુર્ગ. જેમ એની ઉંમર વધતી જાય છે ને એનું માન, એનું મર્તબો, એનું રેસ્પેક્ટ વધતો જાય છે. એટલે સુધી કે રસૂલુલ્લાહ ક્યારેક ફરમાવી રહ્યા છે કે એ કોમની અંદર એક બુઝુર્ગ એવી રીતે છે જેવી રીતે એક કોમની અંદર એક નબી હોય. બરકતો એ લોકોના પગેના નીચે. આ હું બુઝુર્ગોની વાત કરું છું, હું મા બાપની વાત નથી કરી રહ્યો, બુઝુર્ગોની વાત કરી રહ્યો છું. બુઝુર્ગો
હા, તો તમે જોયા જે માણસ બુઝુર્ગનું માન ના રાખે એની રોજીમાં આવી લત લાગે છે, તો પછી તમે વિચાર તો કરો જે લોકો મા બાપનું માન નથી રાખતા એ લોકોની રોજી આવો એમાં એક ભૂલ જે આપણાથી થાય છે, જ્યારે ઇન્સાન સામે હોય છે ને ત્યારે યાદ રહે છે, સામે નથી હોતા ને ત્યારે યાદ નથી રહેતા. અને યાદ ના કરવા વાળાનું કઈ વાંગ નથી, સિફાપુર ક્રિતિકે એમ નથી, મોલાના જ્યારે મોકો મળે ત્યારે ક્રિતિકે કરે છે એમ નથી, યાદી દેરાવાનું. આજની જિંદગી એક મશીનની જિંદગી છે. નાનો બચ્ચો બી છે ને એ પણ સ્ટ્રેસમાં છે. હા, એ નાના બચ્ચાને એવો લેસન દેવામાં આવે છે, લેસો દેવામાં આવે છે ને દેવવાર કે આપણા જમાનાની અંદર સીજે માનેમાં બી એ લેસો નતો દેવામાં આવતો. અમારા જમાનાની અંદર શ્વાસ લેવાનો મોકો હતો, અહીંયા શ્વાસ લેવાનો મોકો નથી. બચ્ચા ઉપર રહેમ કરે, જવાનો ઉપર રહેમ કરે. એ લોકો બસ જલ્દીથી વાતને પતાવે. જે બચ્ચો નાનપણથી સ્ટ્રેસ કેમ થશે, આ કેમ થશે, જદવા રહેશે, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, એ સ્ટ્રેસ લઈને મોટો થાય અને ભૂલી જાય તો એનો વાંગ ના કહેવાય. હા, આજે મશીન, આજે કયો કામ મશીન માફક આપણે નથી કરતા. જોબ મશીન માફક કરવું પડે છે. સીનો દેવો બીજાને અમે કામમાં રાખે છે. બિઝનેસ મશીન માફક કરવું પડે છે. તમારું હક નથી થતો શ્વાસ લેવાનો, ના તો બીજો કોઈ કોમ્પિટિશનમાં આવીને ઊભો રહી જશે. મશીન બની ગયા છે આપણે બધા. એવી મશીનની અંદર, એની અંદર ઇન્સાન ભૂલી જાય તો નવાઈની વાત નથી, ના ભૂલે તો નવાઈની વાત છે. ત્યારે તો ઇસ્લામે કહ્યું છે, કુરાન કહ્યું છે, વતવાસૌ બિલ હક્કી વતવાસૌ બિસ સબ્ર. એકબીજાને હકની નસીહત કરતા રહે, એકબીજાને સબરની નસીહત કરતા રહે. ત્યારે તો ઇસ્લામ આ રાખ્યો છે ને. તો આજે આવો અહીંયા ઇન્સાન જ્યારે સામે નથી હોતો ને ત્યારે ભૂલાઈ જાય છે. ઘણી વખતે સામેવાળા ભૂલાઈ જાય છે. બસ આ એક નુકતા ઉપર સ્ટોપ રહી. અસલ બયાન જે છે ને, ખુલાસો ઇન્શાલ્લાહ કાલે તમારી સામે રાખીશ. ઇમામ અલીની વાત બસ હું કોમ્પ્લેટ કરી નાખું. ઇમામ અલી અલૈહિસ સલામ જે 5-6 સવાલો કર્યા ને, એની અંદર સૌથી છેલ્લો સવાલ ઇમામ અલી અલૈહિસ સલામ એ સવાલ કરે છે, એમ તો નથી તું તારા મા બાપ માટે પહેલા દુઆ કરતો હતો, હવે તારા મા બાપ માટે દુઆ કરવા મૂકી દીધો છું. આ સામેથી કહે છે, il faut accepter la réalité. સોલ્યુશન નહીં મળી શકે જો આપણે સાચી વાત કબૂલ નથી કર્યા. કેમ મને આમ કહેવા માંગો, કેમ આ આખી જિંદગી કેમ માં નીકળશે નહીં, આ દુનિયાનો કેમ કબરમાં, સકરાતમાં, આખિરતમાં કાંઈ ફાયદો નથી આપવાનો. કબૂલ કરે, વી મારાથી આ ભૂલ થઈ છે, પછી સોલ્યુશન મળશે. ખુદા તરફથી બી, બંદાઓ તરફથી બી. આ માણસ તરત જ કહે છે, યા અલી તમારી વાત સાવ સાચી છે, બિલકુલ સાચી વાત છે. પહેલા જે છે ને દરરોજ મારા મા બાપ માટે દુઆ કરતો હતો, હવે યા અલી આહિસ્તા આહિસ્તા એ આદત મારામાં નીકળી ગઈ છે. ભૂલાઈ જાય છે યા અલી, ભૂલી ગયો અને દુઆ કરતા મૂકી દીધો. ઇમામ અલી અલૈહિસ સલામ એને કહે છે, આ કારણ છે તારા મા બાપ માટે દુઆ કરતા તું મૂકી દીધો, એના માટે તારી રોજીની અંદર તંગી આવી ગઈ. જો તું ચાહી રહ્યો છો તારી રોજીમાં વધારે થાય, તારા મા બાપ માટે દુઆ કર. એના માટે તો કહેવામાં આવ્યો, ઉફ નહીં કહેતા, શું કરજો? દુઆ કરજો. કઈ દુઆ કરજો? રબ્બિરહમહુમા કમા રબ્બયાની સગીરા. એ અલ્લાહ મારા મા બાપ ઉપર એવી રીતે રહેમ કરજે જેવી રીતે નાનપણમાં મારી ઉપર રહેમ કર્યા હતા. તો શું ફક્ત રહેમની દુઆ? ખુદા જ રહેમ કરતો રહે, આપણે પોતાના મા બાપ ઉપર રહેમ ના કરે. બસ ખુદા જ દુઆ કરતા રહે, રહેમ કરે. ખુદા તું રહેમ કરે જે લોકો માટે. મુંજો તો મગજ ખાઈ મેં મૂકે ના પોસા જઈએ. શું એમ છે એનો મતલબ? વાત આગળ કાલે વધશે અઝીઝાને મોહતરમ. એનો અસર આપણી જિંદગી અને હયાત ઉપર, ખાસ કરીને આખરી જમાના ઉપર કેટલો ખરાબ ને સારો પડી શકે છે. હા, તો આજે અહીંયા જ સ્ટોપ થઈ ગયો. મારા સવાલ ઉપર વિચાર કરજો. ફક્ત ખુદા પાસે રહેમની દુઆ કરું છે મા બાપ માટે. આ જવાન મા બાપને તોચરાઈથી બોલ્યો? ના. મા બાપનો અપમાન કર્યો? ના. મા બાપની બેઇજ્જતી કર્યો? ના.
મા બાપની ખિદમત તર્ક કર્યો ના, રિવાયતમાં કાંઈ નથી મળતો એનો મતલબ એમ કે આપણે હુસ્ને ઝન ઉપર શું કહેશો? ના 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 ના. ઇમામ અલી અલૈહિસ્સલામ કઈ ખોટને બયાન કર્યા? બસ તું દુઆ મૂકી દીધો. આપણે દરરોજ પોતા માટે દુઆ કરે છે ને, છે કે નહીં? મા બાપ માટે કરે છે? હું નથી કહેતો નથી કરતા, હું નથી કહેતો નહીં કરતા. કરબલાના હર શહીદ સાહેબે રિયાઝુલ કુદ્સ બુઝુર્ગ આલિમે દીન એક રિવાયત લખી છે. આખિરમાં અઝાદારીના બે બોલ બે કે કરબલાનો હર શહીદ જ્યારે ઘોડાથી જમીન ઉપર પડતો, યા તો ઇમામ હુસૈન અલી ઇસ્લામની મદદ કરતા, આટલો જખમી થઈ જાય કે ના બસ હવે તાકાત જવાબ દઈ દીધી, હવે મારો શહીદ થવાનો વખત છે. જ્યારે જમીન ઉપર પડતો હતો ને તો બે કામ કરતો હતો. પહેલો કામ શું કરતો હતો? અસ્સલામુ અલૈકા યા મૌલા યા અબા અબ્દુલ્લાહ. મૌલા ઇમામ હુસૈન અલી ઇસ્લામને સલામ મોકલતા હતા. અને બીજો મદદ કરવા માટે બોલાવતા હતા. અદરિકની યા મૌલા, મૌલા મારા કરીબ આવી જાઓ. હું તમને સવાલ કરું છું, શા માટે કરબલાનો શહીદ આપણને કઈ સોચ આપે છે, કઈ ફિકર આપે છે, કેવા સાંતિમાં આપી રહ્યા છે? શા માટે ઇમામે હુસૈનને બોલાવતો હતો, મોલા મારી મદદ કરો? હાલાકે એને ખબર છે ઇમામે હુસૈન અલી ઇસ્લામ ભૂખ્યા બી છે, તરસ્યા બી છે, દોડી દોડીને આવશે તો ભૂખ ને તરસ વધારે વધી જશે, તો બી બોલાવી રહ્યો છે. સાહેબે રિયાઝુલ કુદ્સ કહે છે કારણ કે હર કરબલાનો શહીદ એ તમન્ના રાખતો હતો કે જ્યારે મારી મોતનો વખત આવે ને, મારી રૂહ મલેકુલ મોત કાઢે ને, નીકળવાનો વખત થાય ને, તો મારી સામે મારા જમાનાના ઇમામ હોય. અને એ રૂહ નીકળવા પહેલા મને એક સર્ટિફિકા મળે, મૌલા તમે મારાથી રાજી છો? તો કે હા મુસ્લિમ હું તમારાથી રાજી છો, હબીબ તમારાથી રાજી છો, હા ઝુહૈર તમારાથી રાજી છો. ને પાછી એક જ સવાલ કરતા, મૌલા હું હકે વફાદારી અદા કર્યો? તો કે હા તમે હકે વફાદારી અદા કર્યા, મુબારક તમે મારા પહેલા જન્નતમાં જાઓ. ખુશી ખુશીથી રૂહ નીકળી જતી. આપણને કરબલાના શહીદ કહે છે હંમેશા તમારા જમાનાના ઇમામની ખુશીને આગળ રાખજો, દુઆને આગળ રાખજો. આપણને ક્યાં મળી શકે છે? ઇમામે જમાનાને ક્યાં તલાશ કરવા જાશો? તમે ક્યાં તલાશ કરવા જાશો? અને તમારી પાસે કોઈ ગેરંટી છે તલાશ કરવા જાશો તો તમને મળશે? પેલા જગા તો ખબર પડે ફલા જગા ઉપર છે ત્યારે તલાશ કરવા જાશો ને. પણ આપણે બધાને ખબર છે ઇમામે જમાના ક્યાં હોય છે? ઇમામ બારગામાં હુસૈનિયામાં હોય છે. ઇમામે જમાના એકલા નથી હોતા, ઇમામે જમાનાની દાદી ફાતિમા ઝહરા બી મોજૂદ હોય છે. આપણને કરબલાના શહીદોથી આ દર્શ લેવાનું છે. વખત પહેલા આપણે જે છે મજલિસે હુસૈનમાં શરીક થઈએ અને મજલિસ ખતમ થાય ને તો ત્યાર પછી ઝોલી ફેલાવે, મૌલા મૌલા અમારાથી રાજી તો છો ના, મૌલા અમારી આઝાદારી કબૂલ કરો. પછી પોતાને હાજતો બી માંગે, યા વજીહતન ઇન્દલ્લાહ ઇશ્ફાઈ લના ઇન્દલ્લાહ. મૌલા અમો તમને સકીનાના વાસ્તા આપી રહ્યા છે. ઈ સકીના જે હંમેશા ભૂખી અને પ્યાસી રહી છે. અબ્બાસ પ્યાસા હતા, પ્યાસા શહીદ થઈ ગયા. શહાદત પછી અબ્બાસની તરસ ખતમ થઈ ગઈ. અલી અકબર તરસ્યા હતા. જ્યારે છાતી ઉપર નેઝા લાગ્યા, બાબા હુસૈન આવ્યા ને તો અલી અકબર કહી રહ્યા છે, બાબા બાબા દાદા અલી તશરીફ લે આવ્યા છે. દાદા તો બાબા તમે દુઃખ ના કરો, કૌસરનો જામ લઈ અરે મારા જદ રસૂલુલ્લાહ બી આવ્યા છે, દાદી ફાતિમા બી આવ્યા છે, ચચા હસન બી આવ્યા છે. કાસિમ તરસ્યા હતા પણ એની તરસ કરબલામાં બુઝાઈ ગઈ. હુસૈન તરસ્યા હતા, અલતશ અલતશ કહેતા રહ્યા. જાલિમોએ રહમ ના કર્યા. સૂખા ગલા ઉપર અને ખંજર મારી મારી, કાટવાળો ખંજર મારી મારી તમારા
હુસૈનના ગલાને કાપી નાખ્યા. ઈ તરસ હતી પણ શહાદત પછી હરેકની તરસ ખતમ થઈ ગઈ. બસ હવે તરસ્યા છે તો આ અસીરા કરબલા, આ બીબીઓ તરસી છે, માસૂમ સકીના તરસી છે. અને તરસની હાલતમાં શું હાલત હશે? જ્યારે પાણી દેખાડવામાં આવે અને દેખાડીને ફેંકવામાં આવે. ઓમાં બયાન કરે છે આ સફર દરમિયાન એક મકામ ઉપર કાફેલાને રોકવામાં આવ્યો. ઝાલિમો પોતાના લશ્કરોને પાણી પીડાવતા હતા. જનાબે સકીના કહે છે, ફૂફી અમ્મા, મને રજા આપો ને હું થોડો પાણી માંગુ. તો કે બેટા, આ લોકોને ન તારા બાબા હુસૈન ઉપર રહમ આવી, ન ભાઈઓ ઉપર રહમ આવી, ન તારી ઉપર રહમ આવી, તને તમાચા માર્યા છે, નહીં આપે પાણી. તો કે ફૂફી અમ્મા, મને રજા આપો ને, ઇત્મામે હુજ્જત થાય, હુજ્જત તમામ થાય. કાલે કયામતના મેદાનમાં બી હું ઈ સવાલ કરી શકું. રજા મેલી. સકીના આવે છે. ઓલોમાં બયાન કરે છે, અમુક કિતાબોમાં હસીન ઇબ્ને નમીર, અમુક કિતાબોમાં શિમ્રનું નામ છે. પાણી આપી રહ્યો હતો. સકીના એની સામે આવે છે. શિમ્ર સમજી ગયો. ગુરૂરની હાલતમાં પોતાના મોઢાને ફેરવી દે છે. અલ્લાહ કોઈ શરીફ જાતિને આવા દિવસો ના દેખાડે. અઝાદારો સકીના બીજી તરફ આવી. શિમ્ર, હું બહુ જ પ્યાસી છું, મને થોડો પાણી આપતા. અઝાદારો શિમ્ર ગુરૂરથી પોતાનું મોઢું ફેરવી બધા લશ્કર વાળાને આપે છે. સકીના ઇંતજાર કરે છે. લશ્કર પી લીધા. સવારીના જાનવરો જો હતા ને, ઘોડાઓ, એને આપે છે. જ્યારે જાનવરો બી પી લીધા ને, ત્યારે શિમ્ર સામે આવે છે. સકીના, તમે બહુ જ તરસ્યા છો ને, લો સકીના, પાણી પીઓ. એમ કહી પાણીને ગરમ જમીન ઉપર ફેંકી દે છે. સકીનાની ચીખ નીકળી ગઈ, ફૂફી અમ્મા, ગરમ જમીન ઉપર ફેંકવા માટે પાણી મોજૂદ છે, જાનવરો માટે પાણી મોજૂદ છે, ઔલાદે રસૂલના યતીમોને એક ઘૂંટ દેવા માટે પાણી. इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. अला लानतुल्लाहि अलल कौमिज़ ज़ालिमीन व सयअलमुल लज़ीना ज़लमू अय्य मुनक़लिबिन यनक़लिबून. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम बिरहमतिका या अरहमर राहिमीन. અઝાદારો, આલે મુહમ્મદ કેટલા મઝલૂમ છે, કેવી હાલતમાં કૂફા, શામ, કેદખાનામાં બતાવ્યા છે. આ અઝાદારીના દિવસો બી અલવિદા કહેવામાં છે. ઇન્શાઅલ્લાહ રૂહે જનાબે બતુલ તમને દુઆ દેશે. ઇમામે ઝમાનાની રઝાને દુઆ મળશે. ચાલો સાથે મળીને આપણે માતમ કરીએ. યા હુસૈન, યા હુસૈન, યા હુસૈન.